તો બધાની જય માતાજી, જય મેળીમાં. તમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાડીએ સૂરજ અસલ મજાના ઉગાડ્યા. તો આપણે જો વાડી આજ તો કામ કરવાનું છે, એટલે વહેલા વાડી આપણે આવતા રહ્યા. અને આજે આપણે શું કામ કરવાનું એ આજ તો તમને વિડીયોમાં દેખાડીશું. તો અને આ બાજુ જો અમારું જીરું આવું કંઈક છે, કોમેન્ટમાં જણાવજો કેવું છે. રાગે હે. અને રીધુ અને ગૌતમને બધા નિશાળે જાય છે, અને ગૌતમના પપ્પા વૈયા જાય કારખાને. અને આપણે આવતા રહ્યા છીએ અત્યારમાં વાડીએ. તો આપણે હે ને આજે વીણવાના છે મરચાં. તો વાડીએ મરચાં વીણવા આવતા રહ્યા છે. મરચી કંઈક આવી છે, જો મરચી રાગે હે. મરચીમાં છે ને આમ પોકળું બહુ આવી ગયું છે. મરચાં બરાબર થતા નથી. દવા તો ઘણી બધી છાંટવી, પણ તો મરચાં તો થતા જ નથી. અને તો જેવા થાય એવા વીણવા તો પડશે. તો આપણે છે ને અત્યારમાં વીણવાનું ચાલુ કરી દેવી. ડબ્બાને એવું લઈ લેવી. હજી પાણીદામાં પાયેલું છે, લીલું લાગે. તો આપણે જો મિત્રો ડબ્બો લઈ લીધા છે ને વીણવાનું ચાલુ કરી દેવી. આ બાજુ જો હરગ ઊભો છે. હરગવાની સિંગો અસલ મજાની છોટી છે. આજ બપોરે જ આવીને એટલે લેતું જ આવવાનું છે હરગવાની સિંગોને. આમાં આપણે જો પાણી લાવે પીવાનું બરણીમાં. તો એને મિત્ર આપણે એને વીણવાનું ચાલુ કરી દેવી. તો મિત્રો આપણે અત્યારે વાગ્યા છે 11 ને જો આપણે એક આઠડી વીણીવારી છે મરચાંની. તો અડધો ડબ્બો નાખ્યા અને બીજા એટલા ભરાણા જો મરચાં બહુ છે ને એટલે ઝાઝા ઉતરતા નથી. અને આ બાજુ જો અમારી આટલી 3 પારિયા જાર છે. એમાં એક દાન તો ખૂંટિયા ખાઈ ગયા હતા. તે પછી જા ફરતી કરોલા વારા બાંધ્યા એટલે ખૂંટિયા ના આવતા. તે પછી તેમાં આવડી થઈ. અને જે 2 આઠડી બાકી છે વીણવાની. હમણાં લગભગ એક નહીં વગેતા આપણે વીણી વારશું. અને અમારે મરચીમાં જો મરચી હારો તો આવો ચીલ ઊભો છે. ખડ બહુ થઈ ગયું છે મરચીમાં. તો આપણે છે ને હવે આ 2 આઠડી બાકી રહે છે ને તો એ ટાઈમ થાય ત્યાં વીણી વારવી ફટાફટ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1 અને 1 વાગે આપણે મરચાં વીણી રહ્યા છીએ ને. જો આટલા આપણે વીણા, એક પોટકું ને એક આ ડોલ એટલા વીણા છે ને. હવે આપણે ઘરે જઈએ છીએ પેટ પૂજા કરવા ઘરે. અને આપણે અહીં થોડીક એને હરગવાની સિંગુ છે લેવાની છે શાક કરવા સાંજે. મને તો બહુ હરગવાની સિંગુ ભાવે. હરગવાની સિંગુ ને એટલે હરગવાનું શાક ભાવે. અને આ બાજુ જો આવી થઈ છે હરગવાની સિંગુ. બે તો આપણે 3 નીચેથી જ ચડી જઈ. 7-8 સિંગુ હોય એટલે થઈ રહે આપણે. અને એક છે 4 સિંગુ ચડી. બીજી એન્કર સિંગુ તો ઘણી છે પણ મધર બહુ છે. એમ તો આગળ એક હરગો છે. આમાં અંબા એવું છે નહીં. હે તો ખરી પણ અંબા એવું છે નહીં. આપણે છે ને ઓલા હરગ વજન લઈ આવશું બીજી સિંગુ. આ બાજુ તો જોઈ જેવી હોય તો સિંગુ છે તો ખરી અને દર બહુ. અહીંયા પણ જો ચીતુડીનું થડી છે. કોક ચીતુડી હોય 300. તો જો મિત્રો એ ચીતુડી હે તો થડી પણ પાંગરીનીમાં થઈ છે. એક તો જડી અસલ મજાની પાકી, બીજી હે પણ કાશી હે. જાઓ એક અહીંયા હે જેથી ખટુમરી. તો મિત્રો આપણે જો વાડીએથી ઘરે આવતા રહેતા ને, ઘરે આવીને કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો ને. ત્યારે કેટલા 3 વાગ્યા ને ત્યારે આપણે બ્લોગ બનાવ્યો હતો. આવીને જમવાનું એવું કર્યું હતું ને બધું કામ કર્યું. તમને લીધું ને બધા નવરા હતા ને એવું બધું કર્યું હતું. એટલે બ્લોગ કાંઈ લીધો નહોતો ને. અત્યારે આપણે 3 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને ગૌતમના પપ્પા જો આવતા રહ્યા છે કામેથી. તમે ક્યારે આવ્યા? હાય ગુડ મોર્નિંગ. તો અત્યારે શું હોય
બપોર પછી હું કારખાને આવી ગયો. હજી આવ્યો છું. તમે આવ્યા ને પેલા હું આવ્યો કારખાને. તમે મરચાં વીણા ગયા હતા? હા, જો અમે આટલા મરચાં વીણીને આવ્યા. એક પોટકું ને એક જો અમે રસોડામાં ડોલ પડી એટલા વીણા. 1 વાગ્યા લગીને વીણા મરચાં. પછી મેં કીધું પેટની પૂજાને એવું કરી ઘરે આવતા રહી. પેટ પૂજા કરી તો ભૂખ તો લાગે જ ને. તો મને ભૂખ લાગી. હાલો ખાવાનું કંઈક લાવો. હાલો તો તમને તો ટિફિન તો હારે દીધું હતું. વાવ ભાઈ વાહ. પાણીપુરી જીતું પણ આમ તો જો પાણી ભરીને મૂકમાં. તે 4 ની ડીશ લાવી દીધી. હજી ના ખાઈ રહ્યા તમે. ત્યાં આ દેવાયો તો ગાઈસ જો આવી જઈ ધાબા ઉપર દણ કરવા કૈલાસ. આ ચીમપી આવી આ હું કાંદા જે હતું તમે ધાબા ઉપર જઈને ઉપણી આવું. તો ઉપણવા આવ્યું કે દણું કરવા આવ્યું? તે ઉપણવા આવી હતી ની નાઈને દણ કરવા. ધાબા ઉપર દણું કરે અને મને યાદ તો ટાઈટ હતો. આવાસ ના કરી ટાઈટ હતા. તડકે ને તડકે રહેવું એમ થાય. મેં ગૌતમને 1500 કે માય ધાબા ઉપર આવતી. ગૌતમ હું કારખાને આવ્યો ત્યારની આમ એક ને એક ગાભામાં કંઈક કરે. હુજી કરતી હોય એના કપડામાં જ ગમે એ કરે. હુજી કરતી હોય. શું કરે તું? હે હા કરવાનું એ તો કરવાનું હોય ને કામ. હા ગાજ બટન એવું કરવાનું હોય, સીવવાનું હોય, બધું કરવાનું. મિત્રો અમાર બે ગૌતમ ને રીતુ બે કેમ બાજ કરો હો? અને ઘંટી ચાલુ કરી દીધી હે. બાજરાનું દાણું કરી નાખ્યું હે. એ બાજતા ને હો. જો 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 એમાં આને બર નહીં. એમાં તું આ ડેટી ને જો 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 જાય ઓય બાપા રે. એ મારી રીધું મારી. બસ 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 એમ કરતા કરતા હમણાં બાજી જવાના. જો વાહ. એટલે એમાં શું ભર્યું હે? ઊભી રહી જાય. વાહ રે રેજે. ચાલો મિત્રો મરચા જો બે વીણ્યા છે તો વકાલ કરવાની કરી નાખી વેરાસ હતા. તમારે જો આટલા મરચા વીણ્યા છે તો એની વકાલ કરવાની છે. હાલો લાલ નોખા પાડવા માંડો. ગૌતમ ગૌતમ લાલ મરચા નોખા પાડવાના. હાલો હા એવા રેધો તો શું કરે? ચાલો મિત્રો વકાલ કરી નાખી મરચા. ફટાફટ લાલ વીણી લઈ. એક જઈડું જો એને એક જઈડું. બે ને એક જડે તો નવીન લાગે. મિત્રો જો અમે કેટલા જણા વકલ કરવા બેસી ગયા. અમે ગૌતમ તો અહીં દેખાડવા આવે. હું હા હાલે એને બધું કેવું જ પડે કે હાલે. એ નો હાલે. હાલો મૂક્યો રિંકલ આવી જાય છે, રીતુ આવી જાય છે અને હમણાં ઘડીકમાં વકલ થઈ જાય નહીં. આમાં પણ બહુ વકલ કર્યા જેવું છે નહીં. બધું એવું જ લાગે. આમાં ખાલી લાલ વીણવાના છે. હે હા એ હાલે બધા. બધા નોખા પાડવા જઈશું તો સારા મરચા જ નહીં રહે. એટલે બધા લાલ ને ગોગડિયા હોય ને એ વીણ લેવી. બાકીને બધા જવા દેવી જે આવે. બાઈ ગયા ખડ લઈ. ખડ ઉપાડવા ન જતી ને હે એમાં ખડ લેવાય ના આવતી ને. એ તો શું કહે મરસા ક્યાં લઈ જવાનું કહે? કયા ફાઈન ઘરે લઈ જવાના? હે લીધું કયા ફાઈન ઘરે લઈ જવાના? આખો લીમડો ભરી ગયો. હમણાં બાજવાના હોય ત્યાં જોઈ એવો શીશો આવે. કેટલા બધા ચકલા સવારે આવતા હશે ને. એટલા ઉપર નહીં ખુલી જાય એમાં નાખી દેવાના. પેલા શીશો ભરવાનો ટાંગણું ખોલીને પછી ઊંધો વારીને ફિટ કરી દેવાનો પાછો. તો કેટલા બધા આવી ગયા અમાતા ને બાજે હે. એટલા આ બાવરો આખો ફેરો. કેટલા ચકલા આ એક છે અમારા ગામડામાં. બધા ઠેકવા માંડ્યા આમ તો જો મિત્રો. આ ઠેકાણ શું ભરી ગયા હે.
જો ઓલો નાનો વાસણ છે કે જો એમાં આ વાસળી રે ને આ રહી ઈ જ બધાને ઠેકડા ચડાવે ઉભી રે નારા બટી આમ તે ઠેકડા ચડી જો ફૂફાડા મારી રહી ફૂફાડા હું હે લે 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 આ રાંડો તોડાયો હોય શું કરે જો એને મોલ ફિટ કરી અને આયા પૂછે છે ફોનમાં બોલો કે ન બોલો આતાનો ટાઈમ હતો ને તો સાંભળી જો મેં કે લાય સોમલાન ફોન કરી ગામમાં હે ક્યાં હા કેનો નો પણ ના ખાઈ લે એવું કઈ ન હોય બોલે એમાં સાંજે નો 150 નો હા 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 બરોબર આ સંજીઓ પાછી કરે કામ માટે ફિટ કરીને આયા એ બોલે હાલો આપણે શું બનાય જમવાનું વાહ આ તો મસ્ત નું શાક બનાવ્યું અરે પણ શાક મસ્ત નું બનાવ્યું છે આને હે સારું બનાવ્યું ખાવાનું જ છે તેને ભૂખાઈ લાગી યાદ તો બહુ ચાલો ફટાફટ બનાવો હાલો હું દીવા તો કરી નાખું ગૌતમ કરે અગરબત્તી એમ 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 બસ કોટ દેવા હાલ હા દીવો ક્યાં થાય જય જય કલ્યાણ જય જય કલ્યાણ વારું પણ કરી લીધા તે ખાઈ લીધું તો મારું કરી લીધું સોલા બે ગયા તાપવા બાન બધા બાને જાય ફરવા રાજસ્થાન જાય બાન બપાન તાર જાવ ગયો કેટલા દી રોકાવાનું 6 દી ને 6 દી રોકાવાનું 6 દિવસ રોકાવાનું 6 દિવસનો પ્રવાસ લઈને જાય ચોટીલા નહીં રાજસ્થાન જાય પતંગ પણ જ્યાં ગુજરાત કાઈ નથી પહેલી વાર જુનાગઢ જાય તે બીજે ક્યાંય નથી જાય જુનાગઢ જઈએ અમે જુનાગઢ ની છે આમ જુનાગઢ જઈ તું જુનાગઢ નથી આમ ઓલા હું પણ 3 વાર 4 માટલે 5 જાય વાર કદાન માટેલ તો હું કેટલી વાર જઈએ વાંકાનેર સુધી જાય તે કીધું તે બાપુ હાલો જાય નો આયલા તે ન્યા ક્યાં જામ હતી 3 કિલોમીટર આ થાય તો એટલા જ ત્યાં ને માસી હોય તો હતા આવડા માટેલ તો હું કેટલી દાન છે હું જઈએ અને સેલોમ સેલું રાતાવીડા એમ ક્યાં મોટા બાન બધા જાય છે રાજસ્થાન પ્રવાસમાં હા બસ લઈને જાય છે બધા ગૌતમ ને જવાનું હરવદ હમણાં પેલી જાય ગૌતમ ને જવાનું સારો મિત્રો બ્લોગ બોલવામાં તો જોઈ છે આજનો બ્લોગ અહીંયા સુધી મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા ગૌતમ કહેતો પડે જતા મામાને કોઈ દે રહેતા લાઈક સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ સપોર્ટ કરજો તું શું કહેશ હું એમ કહું કે લાઈક સબસ્ક્રાઇબ સપોર્ટ કરજો